પ્રણામ, સુપ્રભાત. અગાઉના વિડીયો તાસમાં આપણે સમજ્યા નૃત્ય કલા, શાસ્ત્રીય નૃત્યો વિશેનો અભ્યાસ જોયો. ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, મણિપુરી નૃત્ય શૈલી, આ બધા. હવે આજના વિડીયો તાસમાં આપણે વાત કરવાના છીએ બે મુદ્દાઓ: નાટ્યકલા અને ભવાઈ. 3 માર્ક્સનો પ્રશ્ન છે. ભારતીય નાટ્યકલાનો પરિચય આપો. અથવા પ્રશ્ન જો વિધાન સ્વરૂપે પૂછાયો હોય તો એ પ્રમાણે પણ પૂછાય કે નાટ્યકલા એ સમાજ જીવનનું પ્રતિબિંબ છે. તો ત્યારે તમારે આ બધા મુદ્દાઓની રજૂઆત કરવાની થાય છે. તો શરૂ કરીએ નાટ્યકલા વિશે. તો ભારતીય નાટ્યકલા મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા છે. મિત્રો, પહેલાના સમયમાં આજના જેવા મનોરંજનના વિકલ્પો નહોતા. ત્યારે નાટક, અભિનય એ એક મનોરંજન મેળવવા માટેનું માધ્યમ હતું. પણ ફક્ત મનોરંજન નહીં, એની સાથે સંસ્કારોનું સિંચન થતું. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર, જેને આપણે રંગલો કહીએ છીએ, એ સૂત્રધાર રંગલો રમૂજ વડે આનંદ આપતા વિદૂષકની જોડી રંગલો રંગલી સાથેના નાટકો એ આપણી ભારતીય નાટ્યકલાની એક આગવી ઓળખ બની છે. આજે આ વારસો કદાચ પૂર્ણતઃ સચવાયો નથી. જીવંત નાટકો બહુ ઓછા ભજવાય છે, પણ છે આપણા કેટલાક નાટ્યકારો કે જેમને આ વારસાને સાચવ્યો છે. અગાઉના વિડીયો તાસમાં આપણે ભરતનાટ્યમ સમજ્યા હતા. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ. આ નામ ભૂલતા નહીં, ખૂબ જ અગત્યનું નામ છે. એ નાટ્યશાસ્ત્ર ગ્રંથ, એમાં નાટ્યકલાનો પણ વિશેષ અને ઊંડો ઉલ્લેખ છે. એટલે નાટ્યશાસ્ત્ર જે ગ્રંથ છે એ નાટ્યકલા ક્ષેત્રે પણ અતિ પ્રચલિત છે. ધ્યાનથી મગજમાં ગોઠવી દેજો. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર જે નાટ્યકલા ક્ષેત્રનો પણ અતિ પ્રચલિત ગ્રંથ છે. હવે મિત્રો, જેમ આપણે અગાઉ વાત કરી કે સંગીત, તો સંગીતમાં સ્વર, તાલ અને લય હોય. નૃત્ય તો તાલ, લય અને સૌંદર્ય હોય. તેમ નાટ્ય કલાની વિશેષતા શું? તો નાટ્ય એટલે એ બધી જ કલાઓનો સંયોગ છે, જેમાં બધું જ કૌશલ્ય હોય, જેમાં બધું જ નિરૂપણ થઈ શકે. નાટ્યકલા એ રંગમંચ પર મંચસ્થ દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય અને શ્રાવ્ય જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય, અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે. અભિનય મતલબ ભજવવું. સાક્ષર નિરક્ષર, અક્ષર જ્ઞાન ધરાવતા હોય કે અક્ષર જ્ઞાન ધરાવતા ના હોય. અબાલ વૃદ્ધ, બાળક હોય કે વૃદ્ધ હોય, સૌને મનોરંજન તથા લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કલા છે. નાટ્યકલા એ ખૂબ પ્રાચીન કલા છે. આ એની વિશેષતા છે. આ એની વિશેષતા આપણે સમજ્યા. ત્યાર પછી જુઓ
તો નાટ્ય કલામાં બધી જ કલાઓનો સંયોગ છે. મેં હાલ વાત કરી એ પ્રમાણે એમાં સૌંદર્યનું પણ મહત્ત્વ હોય, સ્વરનું પણ મહત્ત્વ હોય, ક્યાંક તાલ પણ મહત્ત્વનો હોય, ક્યાંક વેશભૂષા પણ મહત્ત્વની હોય. એટલે ભરત મુનિએ એના સંદર્ભમાં, નાટ્યકલાના સંદર્ભમાં આવી વાત કરી છે. આ કોટેશન જે હાઇલાઇટ કર્યું છે એ ખાસ ધ્યાનમાં રાખવું કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી જે નાટ્યકલામાં ન હોય. શું વાત કરી? એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી જે નાટ્યકલામાં ન હોય. મતલબ કે નાટ્ય કલા એ બધી જ કલાઓનો સંયોગ છે. હવે ભરત મુનિએ રચેલું પ્રથમ નાટકનું કથાવસ્તુ, જેનું શીર્ષક છે દેવાસુર સંગ્રામ. શું શીર્ષક આપેલું? દેવાસુર સંગ્રામ. હેતુલક્ષી પ્રશ્નમાં ધ્યાન રાખવાનું. હવે મિત્રો, નાટકની વાત કરીએ અને આપણી બધી જ ભાષાઓની જનની, બધી જ ભાષાઓની માતા કહી શકાય એવી સંસ્કૃત ભાષા પાયો છે બધી ભાષાઓનો. એટલે આપણા જે પ્રાચીન નાટકો લખાયા એ સંસ્કૃતમાં હતા. આજે તો ઘણી બધી પ્રાદેશિક ભાષાઓમાં પણ નાટકો લખાય છે અને પ્રાદેશિક ભાષાઓમાં નાટકો ભજવાય પણ છે. મહાકવિ ભાસે મહાભારત આધારિત 3 નાટકોનો વારસો આપણને આપ્યો હતો. મહાકવિ ભાસ, જેમણે 3 પ્રસિદ્ધ નાટકો આપ્યા જે મહાભારતના વિષયવસ્તુ પર આધારિત હતા. કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ. સંસ્કૃત નાટ્યકૃતિઓ છે આ બધી. મહાકવિ કાલિદાસ નામ તમે સાંભળેલું જ હોય. અભિજ્ઞાન શાકુંતલમ, દુષ્યંત અને શકુંતલાની પ્રણય કથા. વિક્રમો વર્ષીયમ, માલવિકાગ્નિ મિત્રમ. નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. વિશ્વ પ્રસિદ્ધ નાટ્ય ગ્રંથ છે આ બધા, જેને આપણે જ નહીં સમગ્ર વિશ્વ નાટ્યકૃતિઓથી પરિચિત છે. તો 3 માર્ક્સમાં જ્યારે પ્રશ્ન પૂછાય કે નાટ્યકલા વિશે સમજાવો, કે નાટ્યકલા એ સમાજ જીવનનું પ્રતિબિંબ છે, ત્યારે તમારે આટલા મુદ્દાઓ રજૂ કરવાના થાય છે. મિત્રો, આપણી પ્રાદેશિક ભાષા ગુજરાતી ભાષામાં પણ ઘણા બધા નાટ્યકારો થયા છે અને એમણે પણ આપણી ગુજરાતી નાટ્યકલાને સાચવી છે. હવે નાટ્યકલા સાથે સુસંગત એક બીજો આપણે નાનો મુદ્દો જોઈએ, જે ગુજરાતના પ્રાદેશિક વારસા સાથે સંકળાયેલી વાત છે. 2 અથવા 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે. ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. સાંભળેલો છે આ શબ્દ? સાંભળેલો જ હોય, કેમ કે આ ગુજરાતનો જાણીતો શબ્દ છે ભવાઈ. બીજો એક શબ્દ કહીએ તો શેરી નાટક. મંચસ્થ નહીં, રંગમંચ પર નહીં, ગામની ભાગોળે કે ગામના ચોરા ઉપર જુદા જુદા પાત્રોનો અભિનય રમૂજ સાથે રજૂ થાય. જોઈએ તો ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. આજે પણ
આપણી ગ્રામીણ સંસ્કૃતિમાં, ગ્રામીણ જીવનશૈલીમાં સચવાયું છે. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટક કયા છે. કે ભવાઈ એટલે શું? તો ભાવ પ્રધાન નાટક. આ ભવાઈની શરૂઆત અસાઈ ઠાકરે કરેલી. આપણા ગુજરાતના પ્રાદેશિક વારસામાં ભવાઈનો વારસો કોણે આપ્યો? તો અસાઈ ઠાકરે. ઘણા બધા ભવાઈના પ્રસંગો એમણે લખ્યા છે, 1200 1250 કરતાં વધારે. શોર્ટ ક્વેશ્ચનમાં નામ યાદ રાખજો. ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્ય કલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળેલું. સોલંકી યુગ આગળ આ જ ચેપ્ટરમાં આપણે વાત થઈ હતી, સિદ્ધરાજ જયસિંહ સોલંકી યુગ, અને હજી ઘણા મુદ્દાઓમાં સોલંકી યુગની વાત આવવાની છે. સોલંકી યુગના સ્થાપત્ય પણ આપણે સમજવાના છે. મોટે ભાગે પડદા વગર હળવી શૈલીની રમૂજો સાથે હળવી રમૂજો રજૂ થાય. ભૂંગળના વાદ્ય સાથે, ભૂંગળનું વાદ્ય હોય. સંગીત પ્રધાન નાટક, સંગીત સાથે વિવિધ પ્રકારના વેશ રજૂ કરવામાં આવે. રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ. એક પાત્ર સારું હોય અને એક પાત્ર નબળું હોય, એમાંથી રમૂજ ઊભી કરવામાં આવે. તો આ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે. જે ભવાઈ રજૂ કરે છે એ ભવાઈયાઓ કહેવાય. એ ભવાઈ ભજવનાર ભવાઈયાઓ ભૂંગળ વગાડીને માતાજીની સ્તુતિ કરે છે. ભવાઈની બીજી એક વાત વિશેષતા કે ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારોનો પણ સમાવેશ થાય છે. જેમ કે આજે આપણી વર્તમાન સરકાર જેણે કોઈ લોક જાગૃતિ કેળવવી હોય કે કોઈ લોક શિક્ષણ આપવું હોય, તો ત્યારે ભવાઈના કોઈ પ્રસંગો દ્વારા લોકોને એ બાબતે જાગૃત કરી શકાય. ફોર એક્ઝામ્પલ, દહેજ પ્રથા છે, કે પછી સ્ત્રીઓ સામે થતા કોઈ પણ અત્યાચાર છે, કે બેટી બચાવો, કોઈ પણ લોક જાગૃતિ. જેમ કે ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલીના પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે. ખૂબ જ અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો આ, જે અવારનવાર પૂછાયેલો છે, સ્વાધ્યાયનો પ્રશ્ન છે. એટલે નોટ્સબુકમાં સારા અક્ષરે લખવાનું અને એને સમજવાનું. અસ્તુ, પ્રણામ.